ભાદરવી સુદ આઠમ તારીખ 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે। આજે ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો અંબાજી મંદિરે જોવા મળ્યો। વહેલી સવારે 6 વાગે માતાજીની મંગળા આરતીમાં બોલ માળી અંબે જય અંબેના નાદ કરતા મોટી સંખ્યામાં ભક્તો જગતજનની મા અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા। પૂનમને લઈને અનેક સંઘો અને પદયાત્રીઓને માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી। 7 દિવસના મહામેળામાં 6 દિવસ દરમિયાન 27 લાખ જેટલા ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો। ત્યારે આજે પણ ભક્તો અવિરતપણે માતાજીના દર્શન કરવા માતાજીના મંદિરમાં શિખરે ધજા અર્પણ કરવા ઉમટી પડ્યા છે। આજે પૂનમના દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ બનાસકાંઠા જિલ્લા પંચાયત તરફથી માને ધજા અર્પણ કરવામાં આવે છે અને લોક કલ્યાણ માટે આ ધજા અર્પણ કરવામાં આવે છે। અમે ગુજરાતના તમામ આરોગ્ય કર્મચારીઓ આજે બહુ ખુશ છીએ। ભાદરવીના દિવસે અમારા લગભગ 26 કેમ્પો ડે નાઇટ ચાલ્યો અને બધાએ સતત સેવા આપી છે અને જેના અંદર કોઈ પણ દુર્ઘટના એવી બની નથી કે જે ઇન્સિડન્ટ કેવું હોય। એક હાર્ટ એટેક અને એક એક્સિડન્ટ સિવાય બધું ક્લિયર છે। અમે લોકો અહીંયા મંદિરમાં 24/7 સેવાઓ આપી છે, તેમજ બધા રસ્તા ઉપર અને અમે આરોગ્યની સેવા આપીને લોકોની સેવા કરીને ખૂબ જ ખુશ છે। મા અંબે બધી મનોકામનાઓ પૂરી કરે એવી મા અંબાને અમારી પ્રાર્થના છે। પવિત્ર યાત્રાધામમાં આજે મહામેળાનો 6ઠો દિવસ છે અને 6ઠા દિવસમાં અનેક જે માઈ ભક્તો છે આ માઈ ભક્તો ચાચર ચોકમાં ગરબે રમતા નજરે દેખાણા છે। કહી શકાય કે આ જે કર્મચારીઓ છે આ કર્મચારીઓ દ્વારા જે પગપાળા યાત્રિકો હતા આ લાખોની સંખ્યામાં પગપાળા યાત્રા કરીને આવતા પદયાત્રિકોને આ સેવા પૂરા પાડતા જે આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે આ જ કર્મચારીઓ દ્વારા માતાજીના ચરણમાં ધજા ચડાવી શીશ આપવામાં આવ્યો છે અને માતાજીની પ્રાર્થના કરવામાં આવી છે કે જિલ્લા સહિત ગુજરાતના તમામ જે યાત્રિકો છે યાત્રિકોના આરોગ્ય કાયમ માટે સલામત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। અને ખાસ કહી શકાય કે આ જ કર્મચારીઓ છે જે ચાચર ચોકમાં હાલ ગરબે રમતા નજરે જોઈ રહ્યા। કહી શકાય કે આ જ પ્રકારે અનેક જે પદયાત્રિકો છે અલગ અલગ રીતે માની ભક્તિ કરતા નજરે જોવા મળી રહ્યા છે। દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।